H2 અણુમાં સહસંયોજક એકલ બંધની રચના સમજાવો. આ ક્વેશ્ચન તમે 3 માર્કમાં પૂછી શકે છે અને આ ટોપિક 11 માં પણ ફરી આવશે. આગળ આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 3 માં આયનિક બંધ વિશે. અહીં કયા બંધ છે? સહસંયોજક બંધ, કોવેલેન્ટ બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, પેલામાં ઇલેક્ટ્રોનની આપલે થાય. આયનિક બંધમાં ઇલેક્ટ્રોનની આપલે થાય, એક પરમાણુ આપશે બીજો લેશે. અહીં કોઈને આપશે નહીં, ઇલેક્ટ્રોન શેર થશે, ભાગીદારી થશે. તો જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z = 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એટોમિક નંબર Z = 1 છે. અને ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન કન્ફિગરેશન 1 છે. એટલે એની બાહ્યતમ કક્ષા એટલે કે આઉટર ઓર્બિટમાં એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર? Z = 1 H આ એટોમિક નંબર બતાવો, પરમાણુ ક્રમાંક લેફ્ટ સાઈડ નીચે લખાય 1, ઇલેક્ટ્રોન રચના 1 છે. આ જેની બાહ્યતમ કક્ષા છે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પહેલી છે એટલે કે એને આપણે કોષ K પણ કહી શકીએ. કોષ K માં એક ઇલેક્ટ્રોન છે. બરાબર? એની બાહ્યતમ કક્ષા કોષ K માં એક ઇલેક્ટ્રોન. આથી તો એના જેવો બીજો હાઇડ્રોજન પરમાણુ આવશે, બે હાઇડ્રોજન ભેગા થાય તો કોઈને આપશે નહીં. કારણ કે જો આ હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન આને આપી દે તો આનો દ્વીપ બની જાય એટલે આની પાસે બે ઇલેક્ટ્રોન થઈ જાય. નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી, હિલિયમનો એટોમિક નંબર 2 છે, ઇલેક્ટ્રોન નાની પણ 2 છે, તો આને દ્વીપ કહેવાય. જો અહીં 8 હોય નિયોનની જેમ, નિયોનનો એટોમિક નંબર 8 2 8, આની બાહ્યતમ કક્ષા આઉટર ઓર્બિટ. આ પહેલો કોષ K કહેવાય, બીજો L, એમાં 8 છે. તો આવી રચના પ્રાપ્ત કરવી તેને અષ્ટક કહેવાય, ઓક્ટેટ. અહીંયા આગળ દ્વીપ બનાવવું છે, હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન જોઈએ છે. આના જેવી રચના પ્રાપ્ત કરવા માટે એની પાસે એક તો છે જ, બીજો એક ઇલેક્ટ્રોન જોઈશે. બરાબર? તો જો આ હાઇડ્રોજન આને આપી દે તો આનો દ્વીપ બની જાય, આની પાસે બે થઈ જાય, પણ આની પાસે એક પણ ઇલેક્ટ્રોન ના બચે એટલે એ અસ્થાયી થઈ જાય. એ રીતે જો આ હાઇડ્રોજન આને આપી દે, આ ઇલેક્ટ્રોન આને આપી દે તો આનું દ્વીપ બની ગયું, આની પાસે એક પણ ઇલેક્ટ્રોન ના એટલે એ કેવો થઈ જાય? અસ્થાયી થઈ જાય. એટલે કોઈને આપશે નહીં, એક હાઇડ્રોજન પરમાણુ એકબીજાને આપશે નહીં, એટલે ઇલેક્ટ્રોનની આપલે નહીં થાય, પરંતુ બંને વચ્ચે ભાગીદારી થશે. આથી નજીકના નિષ્ક્રિય વાયુ He જેવી રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન જરૂરિયાત છે. આથી બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. જો આ પણ આને આપશે, આ પણ આને આપશે, બંને વચ્ચે ભાગીદારી થાય એક ઇલેક્ટ્રોન, અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક એકલ બંધ બને. બરાબર? H અહીંયા આગળ ફક્ત તમારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન લેવાના છે, આઉટર ઓર્બિટના. પણ અહીં તો આઉટર ઓર્બિટ પહેલી જ છે અને એમાં એક જ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન આનો ડોટ બતાવ્યો, આની ચોકડી બતાવી. બરાબર? બંને વચ્ચે ભાગીદારી છે અને સહસંયોજક એકલ બંધ બને. અને શું બન્યું? એમાંથી H2 અણુનું નિર્માણ થયું. આ જ રીતે તમને ઓક્સિજન માટે પૂછી શકે. O2 અણુમાં સહસંયોજક દ્વિબંધની રચના સમજાવો. O2 અણુમાં સહસંયોજક એમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે સહસંયોજક દ્વિબંધ બનશે. સહસંયોજક દ્વિબંધની રચના સમજાવો. તેમાં શું લખીશું? હાઇડ્રોજનની જગ્યાએ શું આવશે? ઓક્સિજન. ઓક્સિજનનો એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક Z = કેટલો છે? 8. બરાબર? ઓક્સિજન આપણે આ રીતે લખી શકીએ, ઓક્સિજન O 8, એની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન કન્ફિગરેશન 2 6. અને બાહ્યતમ કક્ષા અહીંયા આગળ કઈ છે? બીજી કક્ષા. પહેલી કક્ષા, બીજી કક્ષા એટલે કે કોષ K અને આ L. અને બાહ્યતમ કક્ષા બીજી એટલે કે કોષ L માં 6 ઇલેક્ટ્રોન છે. હવે એની નજીક કયો નિષ્ક્રિય વાયુ? નિયોન. ઓક્સિજનની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. તો નિયોન જેવી 2 8 એને અષ્ટક કહેવાય, ઓક્ટેટ. આવી રચના બનાવવા માટે એને બીજા બે ઇલેક્ટ્રોન જોઈએ, 6 + 2 તો 8 થઈ જાય. તો નિયોન જેવી સ્થાયી રચના કહેવાય. નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે એના માટે બે ઇલેક્ટ્રોન જોઈએ. પણ અહીં પણ હાઇડ્રોજનની જેમ જ જો આ ઓક્સિજન જો બે ઇલેક્ટ્રોન મૂકે બાહ્યતમ કક્ષાના, અહીં પણ શું? ઓક્સિજન બે ઇલેક્ટ્રોન.
જો આ ઓક્સિજન આને 2 ઇલેક્ટ્રોન આપી દે તો આની પાસે કેટલા બચશે? આમાંથી 2 જાય, બરાબર? ટોટલ 6 + 2 8 હતા, 8 માંથી 2 આપી દે તો 6 બચે આની પાસે, એટલે આ અસ્થાયી થઈ જાય. જો આ આને આપી દે તો એની પાસે 6 બચે, એટલે એ પણ અસ્થાયી થઈ જાય. આથી કોઈ કોઈને આપશે નહીં. બંને વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એટલે બંને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન શેર કરશે, એટલે કે ભાગીદારી કરશે, બરાબર? અને શું બનશે? સહસંયોજક દ્વિબંધ બનશે. ઓક્સિજન ઓક્સિજન, આના 2 ઇલેક્ટ્રોન મૂકો, આના પણ 2 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન હોય તો સહસંયોજક એકલ બંધ બને. અહીં 2 ઇલેક્ટ્રોન છે, સહસંયોજક દ્વિબંધ બની અને O2 અણુનું નિર્માણ થાય. O ડબલ બોન્ડ O, આ એક બંધ અને બીજો બંધ, સહસંયોજક દ્વિબંધ. અહીં શું લખીશું? O2 અણુ, O2 અણુ, બરાબર? જો તેની ઇલેક્ટ્રોન રચના કેટલી છે એ આપણે લખીએ આગળ. ઓક્સિજન 2 6 8 છે. બાહ્યતમ કક્ષા અહીં કઈ આવશે? k ની જગ્યાએ l આવશે, બરાબર? આ k ના l માં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે. આથી ત્યાં નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જગ્યાએ શું આવશે? નિયોન Ne 10 2 8 જેવી દ્વીપની જગ્યાએ અષ્ટક રચના કહેવાય, ઓક્ટેટ. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. આથી 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ સહસંયોજક દ્વિબંધ બની O2 અણુ બનશે. O2 અણુ બનશે, બરાબર? સમજ પડી ગઈ? O 2 ઇલેક્ટ્રોન, અહીં પણ 2 2 6. બોલો શું? બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હા, 6 છે બાય. શું? હા, 6 બતાવવા છે આપણે. જો 6 છે, 6 થઈ ગયા. અહીં પણ શું આવશે? 6. અને એમને અષ્ટક બનાવો છો એટલે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અહીં તમે બતાવી શકો 2 બરાબર, 2 2 4 2 6, બરાબર? અહીં પણ શું આવશે? 2 અને 2 4. હવે તમે જો આના સર્કલમાં જુઓ, આનું અષ્ટક બની ગયું. આના સર્કલ જો 8 ઇલેક્ટ્રોન છે, આપણે અષ્ટક બનાવવું આના જેવું 2 8. આની બાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ચેક કરો. 2 2 4 2 6 અને 2 8. આનું સર્કલ જુઓ, એમાં પણ અષ્ટક થઈ ગયું 2 2 4 2 6 અને 2 8. અને બંનેનું અષ્ટક થઈ ગયું, બંને ઓક્સિજન અષ્ટક બને છે અને તેથી સ્થાયી O2 અણુ બને છે. તો એ જ રીતે આપણે જોઈએ N2 અણુમાં. N2 અણુમાં સહસંયોજક શું આવશે? ત્રિબંધ. કેવી રીતે જુઓ? નાઇટ્રોજન એટોમિક નંબર કયો છે? 7. ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન 2 5. પહેલી કક્ષા, બીજી કક્ષા, એટલે કે K કોષ કહેવાય અને L. બાહ્યતમ કક્ષા કઈ છે? L. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં, આઉટર ઓર્બિટમાં. હવે એના નિયોન જેવું બનવું હોય, નિયોન 10 2 8. ચલો 5 ને 2 7 છે, અહીં 10 છે, 7 અહીં 10. આના જેવું બનવા કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? 3 ઇલેક્ટ્રોન જોઈએ તો 7 + 3 તો 10 થાય, 5 + 3 તો 8. અહીં 5 છે, 3 ઇલેક્ટ્રોન આને મળે તો એનું અષ્ટક થઈ જાય, અહીં 8 થઈ જાય. 5 + 3 થાય, એનું અષ્ટક થશે, થાય ને? નિયોન જેવું. એટલે અહીં કેટલાની ભાગીદારી થવાની? 3 ઇલેક્ટ્રોન. ઓક્સિજનમાં 2 આવતા હતા, અહીં કેટલા આવશે? 3 આવશે, બરાબર? તો જો ઓક્સિજન પણ આની જગ્યાએ શું આવશે? નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક Z = કેટલો છે?
7 2 5 બરાબર. તે બાહ્યતમ કક્ષા કોષ અહીં પણ L જ છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન. આથી તે નજીકના નિષ્ક્રિય વાયુ પેલાની જેમ જ નિષ્ક્રિય વાયુ નિયોન 280 અષ્ટક પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? 3 ઇલેક્ટ્રોન ની જરૂરિયાત. આથી 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી અને સહસંયોજક શું બનશે? ત્રિબંધ. ત્રિબંધ બની O2 જગ્યાએ શું આવશે? N2 અણુ બનશે. હવે અહીં જુઓ, આ પહેલો નાઇટ્રોજન પરમાણુ. બાહ્યતમ કક્ષા કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો N કેટલાની ભાગીદારી કરે? 3 ની. તો આ બાજુ તમારે 3 ઇલેક્ટ્રોન મૂકવાના. તમારે ફક્ત બાહ્યતમ કક્ષા જ લેવાના છે. 5 છે, 3 ના 2 થઈ ગયા 5. જો નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન પરમાણુ, આની પાસે પણ કેટલા છે? 5 ઇલેક્ટ્રોન. તેનો આપણે ચોકડી બતાવીએ. 3 ની ભાગીદારી છે. 2 વધ્યા, અહીં 2 મૂકી દો. આ 2 તમે અહીં પણ લખવા ગમે ત્યાં લખી શકો છો. પણ આ બાજુ તમારે કેટલા જેટલાની ભાગીદારી છે એટલા બતાવવાના. હાઇડ્રોજનમાં આપણે અહીં 1 મૂકેલો, ઓક્સિજન કેટલા મૂકેલા? 2 મૂકેલા, નાઇટ્રોજન કેટલા મૂકેલા? 3. આ 2 અહીં છે, આ 3 આપશે આને, એના ડોટ બતાવ્યા છે આપણે. બીજા અહીં શું બતાવી છે? ચોકડી. હવે તમે આ નાઇટ્રોજનના સર્કલમાં જો 8 ઇલેક્ટ્રોન થતા હશે, ચેક કરો. 3 3 6 + 2 8. બીજા નાઇટ્રોજનમાં પણ જુઓ 3 3 6 અને 2 8. બંનેનો અષ્ટક બની ગયું, ઓક્ટેટ. બરાબર. એને શું લખાશે? અથવા N કેટલા બંધ બનશે? ટ્રિપલ વન. અહીં 3 ની ભાગીદારી છે. 1 2 અને 3. તો સહસંયોજક શું આવશે? ત્રિબંધ. સમજ પડી? કારણ કે N2 અણુમાં સહસંયોજક ટ્રિપલ બોન્ડ, ઓક્સિજનમાં ડબલ બોન્ડ અને હાઇડ્રોજનમાં સિંગલ બોન્ડ બને. F2 અણુમાં સહસંયોજક એકલ બંધની રચના સમજાવો. જો આખો 17 કોલમ આવશે, 17મો સમૂહ. આવર્ત કોષ્ટકમાં હેલોજન સમૂહ 17મો, P બ્લોકમાં છેલ્લેથી બીજો સમૂહ. 17 ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. યાદ છે? અકલ બ્રો IST. ક્લોરીન ના બધું સેમ જ આવશે. F2 તમને F2 કે Cl2, ક્લોરીન, ક્લોરીન, Br2, I2 બધામાં સેમ રચના, બધામાં સિંગલ બોન્ડ આવશે, એકલ બોન્ડ. બરાબર. F બોન્ડ Cl માં Cl બોન્ડ Cl હાઇડ્રોજનની જેમ આવશે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. જો કેવી રીતે? પહેલા આપણે F લઈએ. F નો પરમાણુ ક્રમાંક Z કેટલો છે? 9 છે એટમિક નંબર. ઇલેક્ટ્રોન રચના 2 7 થાય. પહેલી કક્ષા, બીજી કક્ષા, એટલે કોષ K, કોષ L. આની બાહ્યતમ કક્ષા કહેવાય. આઉટર ઓર્બિટ. કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હવે એની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે? ક્લોરીનની નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન છે. નિયોનનો એટમિક નંબર કેટલો છે? 10 Ne. નિયોન 10 2 8 કોષ K, કોષ L. આના જેવું બનવું હોય તો આની પાસે 7 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં. અષ્ટક બનાવવું છે, ઓક્ટેટ. કેટલા ઇલેક્ટ્રોન જોઈશે? 1 ઇલેક્ટ્રોન જોઈએ. તો એક ઇલેક્ટ્રોન હોય તો 7 + 1 8 બની ગઈ. નિયોન જેવી સ્થાયી રચના કહેવાય. બરાબર. સ્થાયી ઇલેક્ટ્રોન રચના. આ સ્થાયી છે. એના જેવું બનાવવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે. ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન જોઈએ. આપણે F2 બનાવવો છે. 2 ક્લોરીન આવે. જો F
બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 તો તમારે 7 બતાવવાના ભાગીદારી કેટલાની કરવાની છે એકની તમારે આ બાજુ એક જ મૂકવાનું આનો આ બાજુમાં કેટલા મૂકવાના એક એકની ભાગીદારી કરવાની છે બરાબર છે કેટલા ટોટલ 7 તો 2 2 4 2 6 અને 7 થઈ ગયા 7 ઇલેક્ટ્રોન આના 7 કરો જો પેરમાં મૂકવા 2 2 આના 6 અને 1 7 હવે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે બંને વચ્ચે આ એક આને આપશે આ એક આને આપશે તમે આના સર્કલમાં જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે આનો ઓક્ટેટ બની ગયું 2 4 6 અને 2 8 આનું સર્કલ જો પેલા ફોરિનનો એમાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા બંનેનું અષ્ટક થઈ ગયું કોઈ કોઈને ઇલેક્ટ્રોન આપ્યો નથી શું કર્યું ઇલેક્ટ્રોનની ભાગીદારી શેરિંગ કર્યું તો શું બનશે કયો બંધ બને આયનિક કે સહસંયોજક આયનિક કે કોવેલેન્ટ કોવેલેન્ટ બનશે ને जो इलेक्ट्रॉन आपले થાય એક આપે બીજો લે NaCl ની જેમ NaCl માં Na આપે છે અને Cl લે છે એટલે કે ગેઇન કરે છે તેમાં આયનિક બોન્ડ બને બરાબર આયનિક બોન્ડ બનશે NaCl માં અહીં આગળ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય શેરિંગ થાય એક એકની ભાગીદારી થાય એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ અને 2 ઇલેક્ટ્રોન થયા તો કેટલા બંધ બનશે સહસંયોજક એક કરવો સહસંયોજક એટલે કોવેલેન્ટ સિંગલ બોન્ડ થઈ ગયું લખતા ફાવશે ને આગળ જોઈ ગયા પ્રમાણે હવે તમને Cl2 માં ગયો Cl2 માં સમજાવો તો આની જેમ જ લખીશું ક્લોરીન એટમિક નંબર કયો છે 17 પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન કેટલા જોયું 2 8 7 8 plus 2 10 10 plus 7 17 થઈ ગયા કોષ K એટલે કે પહેલી કક્ષા L બીજી કક્ષા અને M ત્રીજી કક્ષા આમાં બીજી હતી અહીં ત્રીજી કક્ષા આવે છે બાહ્યતમ કક્ષા તમારી આ બનશે હવે એની નજીકનો નિષ્ક્રિય વાયુ કયો છે આર્ગોન એટલે ક્લોરીન કેવો થશે આર્ગોન જેવી સ્થાયી અષ્ટકતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે આર્ગોન 18 2 8 8 અહીં અષ્ટક છે ઓક્ટેટ જેવો અહીં 7 છે અહીં પણ 7 હતા એક મળી જાય ને તેનો ઓક્ટેટ બની જાય નિયોન જેવો અહીં આને એક ઇલેક્ટ્રોન મળી જાય તેનો ઓક્ટેટ થઈ જાય આર્ગોન જેવું બરાબર એટલે આર્ગોન જેવા બનવાનો પ્રયત્ન કરશે તો Cl બીજો Cl આવશે 2 ક્લોરીન પરમાણુ વચ્ચે 7 છે એક જોઈએ અહીં પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અહીં પણ 7 ઇલેક્ટ્રોન છે આઉટર ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન 2 4 6 આ એક ઇલેક્ટ્રોન શેર કરશે આની સાથે 2 બીજા ક્લોરીનમાં પણ 4 ના 6 આ એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરશે બંને વચ્ચે ભાગીદારી થાય કોઈ કોઈને આપશે નહીં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે કારણ કે જો આ ઇલેક્ટ્રોન આને એક આપી દે તો આનું ઓક્ટેટ થઈ જાય આ અહીં આપી દે તો આનું ઓક્ટેટ થઈ ગયું પણ આની પાસે કેટલા બચ્યા 17 હતા એક આપી દે 16 બચ્યા એટલે અસ્થાયી થઈ જાય જો આને આપી દે અહીંથી આને આપી દે તો આનું અષ્ટક થઈ ગયું ઓક્ટેટ પણ આની પાસે કેટલા બચ્યા 7 બચે ટોટલ 17 હતા 16 થશે યાર એટલે એ પણ અસ્થાયી થઈ ગયું એટલે કોઈ કોઈને આપશે શું કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એક એક ઇલેક્ટ્રોનની 4 આ 6 આ શેરિંગમાં જશે બીજો ક્લોરીન 2 4 6 આને આપશે શેરિંગ હવે તમે આના સર્કલમાં જો 8 થઈ ગયા છે આનો ઓક્ટેટ થઈ ગયું ચેક કરો 2 4 6 અને 8 એ રીતે પેલા ક્લોરીનનું ચેક કરી લો થઈ ગયું ઓક્ટેટ અષ્ટક બની ગયું બંનેનું અષ્ટક બની ગયું બંને ભેગા થઈને શું બનાવશે Cl2 અણુ
અને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી છે? એક ઇલેક્ટ્રોનની. એટલે સહસંયોજક શું બનશે? સિંગલ બોન્ડ. સહસંયોજક એકલ બોન્ડ. બરાબર. અહીં શું લખી દો? F2 અહીં શું આવશે? Cl2. હવે જો અહીં આગળ બંધ બનાવવામાં આ ઇલેક્ટ્રોન ભાગ લેશે. આ ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી. બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોન ભાગ લેના બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. બોન્ડિંગ ઇલેક્ટ્રોન. બંધકારક. જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેતા નથી, આ બંધ બનાવવામાં ભાગ લેતા નથી, એનો શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પેર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે એને ઇંગ્લિશમાં લોન પેર કહેવાય. શું કહેવાય એને? લોન પેર, કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી. અહીં આપણે દર્શાવ્યા નથી, તમે મૂકી શકો 2 4 6. અહીં પણ 2 4 અને 6 કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, અને અબંધકારક ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર કહેવાય. તમારા ડિટેલમાં 11th માં આવશે. આ જ રીતે I2 માં આવશે. ક્લોરીન પછી આયોડિન. એટોમિક નંબર કયો આયોડિનનો? આયોડિનનો પરમાણુ ક્રમાંક કયો? બોલો. કયો? કયો? બ્રોમિન પણ એવો આવશે. બ્રોમિનનો કયો? 35 આવશે. 17 કોલમ. જો ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. 17મો સમૂહ હેલોજન સમૂહ કહેવાય. આવા પુસ્તક ચેપ્ટર નંબર 5 માં આવશે આપણે. જો 9 પછી +8 થાય 17. 17 પછી 18 વધે. 17 + 18 35. એમાં પણ 18 વધશે. 35 + 18 53. બરાબર. હવે 18 કોલમ યાદ કરો. 18મો સમૂહ અહીં પણ આવે. નિયોન, પછી અહીં આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. આનો 18 નંબર, આનો 36 નંબર, આનો 54. તો અહીં ક્લોરીનને આર્ગોન જેવું બનવું હોય તો અહીં પણ એક ઇલેક્ટ્રોન જોઈએ છે. બ્રોમિન કોના જેવો બનશે? ક્રિપ્ટોન જેવો. એના માટે પણ એક ઇલેક્ટ્રોન જોઈએ છે. 35 છે, 1 મળી જાય 36. 53 છે, +1 થાય 54. ઝેનોન જેવો બનશે. તો દરેકમાં એક ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે બધામાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અને આની જેમ જ બધામાં આઉટર ઓર્બિટ બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવશે. બધામાં 7 ઇલેક્ટ્રોન આવશે. આ રીતે. અને દરેક એકની ભાગીદારી કરશે અને શું બનાવશે? સહસંયોજક એકલ બોન્ડ. બ્રોમિનમાં Br બોન્ડ Br આવશે. આયોડિનમાં I બોન્ડ આ રીતે. I બોન્ડ. બ્રોમિનમાં શું આવશે? Br બોન્ડ. આ બધું તમારે આગળ દેવાનું આવશે. સમજ પડી? લખી લો.